બતાવો ભાઈ, પંપ બતાવો પેલા મને. આ બધાને બતાવો, ખેડૂતોને બતાવો પેલા, આગળ વિડીયો લઈ લો. આમાં પણ જિલ્લા સદસ્ય વાળા વનરાજ આમ આદમી પાર્ટી. હવે ખાસ કાલે જોકે 3 દિવસના ખેડૂતોના સતત ફોન આવી રહ્યા છે કે ભાઈ અત્યારે જેમ ખાતરમાં મામા ભેગો પાણીઓ પકડાવી રીતે આપણને ડીઝલમાં પણ 20 લીટર ને 10 લીટરના ડીઝલમાં ડેટ વગરના ઓઇલના ડબલા પકડાવવામાં આવે છે. આ ડેટ બતાવો, 2022 16/12/2022 ના ડબલા છે. અને ભાઈ આ ખેડૂતને પૂછો ભાઈ તમને શું અત્યારે કહે છે પંપેથી શું કહે છે ડીઝલમાં? 20 લીટર દેવું કે 20 લીટર સાથે ડબલું દેવામાં આવે છે. અને એક બાજુ અમરેલીથી કલેક્ટર દ્વારા, અધિકારીઓ દ્વારા, સરકારી બાબુઓ દ્વારા જાહેરાત કરવામાં આવે છે મીડિયાથી કે ભાઈ ખેડૂતોને કોઈ લાઇનમાંથી ખેડૂતો સ્ટોક કરે છે તો આવું ડીઝલ ઓઇલ અને અત્યારે પેટ્રોલ પીવામાં કામ આવે છે. તમામ લોકો રાત દિવસ લાઇનમાં છે. બીજો મુદ્દો કે અત્યારે કલાક પહેલા હું બગસરા મગરલાલના પંપે મેઘાણી રોડે ઉભો હતો. ત્યાં હજી 1000 રૂપિયાના ડીઝલ વાએ 100 ખેડૂતો લાઈનમાં હતા અને પ્રદીપ ભાખર ની ગાડી આવી. એમાં એ ગાડીમાં એક પંપે જઈને મેં કીધું કેમેરા બતાવો, મને કેમેરા બતાવો. મને થયા 1200 રૂપિયા કે 1500 નું કે છે, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી ગાડી ફૂલ કરાવેલી છે. એટલે કેમેરા ચેક કરાવો. એટલે નેતાઓની ગાડીઓ ફૂલ કરાવવાની છે. ખાલી ને ખાલી મત જોઈતા હોય ત્યારે તમને ખેડૂત યાદ આવે છે. અને તમામ રાજકીય લોકો એક બાજુ સરકારી સ્ટન્ટ કરે છે કે કાફલો ઘટાડ્યો, ગાડીઓ ઘટાડી. તો અમે જયારે મત લેવા આવ્યા હતા ત્યારે અમે ખેડૂતોને કીધું હતું કે તમે અમને મત આપો, તમારી સમસ્યા ગમે ત્યારે હોય તમે અમે તમારી સાથે ઉભા રહીશું. તો જોઈ લો, બતાવો ખેડૂતો, બધા ખેડૂતોની સાથે ઉભા છે. અને એ લોકો ખાલી ને ખાલી છૂટાઈ ગયા પછી પોતાની ફોર્ચ્યુનરમાં ડીઝલ ફૂલ કરાવી અને સકરું મારવા નીકળી જાય છે. જો એ ગાડીમાં ફૂલ ન કરે અને એક ખેડૂતને 1000 નું આપે તો કમસે કમ 50 ખેડૂતને ડીઝલ મળતું હતું. પણ એ લોકો ખાલી ને ખાલી આવા ફાંકા ફોજદારી બંધ કરે. અને આગળ પણ અમે અત્યારે જો આ ખેડૂતોને આવી રીતે હેરાન કરવામાં આવશે તો હું કાયદેસરની કાર્યવાહીના પગલાં ભરવા માંગીશ. બરોબર? બોલો ખેડૂતો, શું કરવાનું છે? વૈકેલી છે 24 તારીખે, આની 24મી સાલે પૂરી થઈ ગઈ છે. અને આ 150 રૂપિયાનું આવે છે, એને બદલે 300 રૂપિયા લીધા. એટલે તમામ પંપે અત્યારે જે કાંઈ હોય, હું એમ કહું છું ભાઈ ખેડૂત તમને મારવા નથી દોડતો. અમારે પંપ વાળા તકલીફ નથી, પણ ખોટા આદેશ શું કામ કરો છો મીડિયા થ્રુ, કેમેરા થ્રુ? બરોબર? એક બાજુ તમારા સરકારી બાબુ ચાલુ જ છે. પેલા બતાય પેલા એક બાજુ તમે એમ કહો છો કે ખેડૂતોને વારે સરકાર છે. બરોબર? તો અત્યારે ખેડૂતને ખેતી કરવા માટે ખાલી 50 લીટર જેવું કે 20 લીટર જેવું ખેડૂતને જોઈએ છે. તો 10 વીઘા 20 વીઘા જમીનમાં ખેડૂતને ખેતી કરવાની હોય છે. અને એમાંથી ઉપજ આવે ત્યારે ખેડૂતના ખેતરમાં છોકરા ખાધા ભેગા થતા હોય છે. એને બદલે એક બાજુ તમે લોભ લાલચ અને લોભામની લાલચું થઈ ચૂંટણીમાં જ્યાં હોય ત્યાં તમે બધા હાજર થઈ અને ઘેરે ઘેરે બેહવા જાવશો તો અત્યારે આ ખેડૂત પીડાય છે. કયો નેતા આવ્યો? બરોબર છે? એટલે આવી રીતે ખેડૂતને ઉલ્લુ બનાવવાનું બંધ કરો અને આગળ પડતું જે પણ કંઈ કરવું પડશે ને આખા બગસરા તાલુકાના તમામ ખેડૂતોને લઈ અમરેલી કલેક્ટર ઓફિસે જાય. જય જવાન, જય કિસાન.